આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે એવા ઇતિહાસ તરફ જઈ રહ્યા છીએ કે જે ઇતિહાસને આપણને ક્યારેય લગભગ ભણાવવામાં આવ્યો નથી. કેટલીક વાતો એવી ખરી પણ કે જે સાંભળવામાં પણ નથી આવી. એટલે વણ ઉકેલ્યો એક આખો પ્રદેશ કે જે પ્રદેશને ખૂંદવામાં ખરેખર એક પ્રકારનો આનંદ છે. ઇતિહાસ એક એવો વિષય છે કે એમાં જેટલું વિસ્તાર પમાય એટલું ને એટલું જ એ વિષય તરફનો રસ જે છે એમાં ગરકાવ થવાય. વર્ધમાન સ્વામી ભગવાનની પહેલાંની વાતો, આ જન્મ પૂર્વેની બધી વાતો અને આ વાતોની અંદરની આ કેટલીક ઘટનાઓ કે જેના ઉલ્લેખો લગભગ આપણે સાંભળ્યા નથી, આપણે વાંચ્યા પણ નથી, પણ આ ગ્રંથના માધ્યમે સમ્રાટ સંપ્રતિ યાને પ્રાચીન જૈન ઇતિહાસની પ્રામાણિકતા આ નામનો ગ્રંથ, આ ગ્રંથના માધ્યમે આપણે આ આખી વસ્તુના ઊંડાણમાં જઈ રહ્યા છીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે પેલો યુવાન, તેજસ્વી યુવાન, એ અચાનક પેલા ગેટાના બાળકને, બચ્ચાને જોઈ અને એટલી કરુણાને પામે છે કે પેલા ભરવાડ પાસેથી એને એ છીનવી લે છે અને એને એકદમ પુત્રની જે પ્રેમ આપતા હોય એ રીતે એને વહાલ અને ઉષ્મા આપે છે. એને કહે છે કે તું આ બધાને, આ એટલીસ્ટ આ બચ્ચાને જીવતદાન આપી દે. અને ત્યારે પહેલો એને કહે છે કે તમે એક બચ્ચા માટે ક્યાં કરો છો? ત્યાં સેંકડો ને હજારો પશુઓ એ યજ્ઞની અંદરમાં હોમાઈ જવાની તૈયારીમાં છે. અને એ તરત જ પેલા તેજસ્વી યુવાન જે છે એ ગિરિવ્રજ એટલે કે રાજગ્રહી એ દિશા તરફ આગળ વધે છે. ઉત્સવની અહીંયા પૂરેપૂરી તૈયારીઓ થઈ ગઈ છે. રાજગ્રહીમાં બલિવેદીનો જે અગ્નિ છે એ મોટી મોટી રાક્ષસી જ્વાળાઓ સાથે એકદમ જ ઉભરી રહ્યો છે. નગરના રાજા સૈનિક બિંબિસાર એ પણ યજ્ઞ મંડપમાં આવીને એકદમ બિરાજમાન થઈ ગયા હતા. ચારે તરફથી વેદના મંત્રોનો ઉચ્ચાર એકદમ જોરશોરથી ગાજી રહ્યો હતો. યજ્ઞ ચાલુ છે, એમની માટેનો શુભ પ્રસંગ છે, એટલે આજુબાજુમાં વાજિંત્રો વગેરે પણ વાગી રહ્યા હતા. જે પુરોહિતો હતા એટલે કે પેલા ત્યાંના ઋષિઓ, એ પુરોહિતો વારંવાર એવો ઉચ્ચાર કરતા હતા કે આ અજ્ઞાની જીવો જુઓ કેટલો અવાજ કરી રહ્યા છે. ઘેટાઓનો આક્રંદ, બકરાઓનો આક્રંદ, આ બધું સંભળાતું હતું. ચીચિયારીઓ સંભળાતી હતી. અને પેલો પુરોહિત એમ કહી રહ્યો હતો કે આ કેટલા અજ્ઞાની જીવો છે, એ લોકોને સ્વર્ગની પ્રાપ્તિ થવાની છે અને તેમ છતાં કેટલી આનાકાની કરે છે. એટલે બધાને એ પોતાની આ વાણીથી ગેરમાર્ગે દોરી રહ્યા હતા. અને આમ ક્રિયાઓ જોશપૂર્વક ચાલી રહી હતી. બધા એમની જ માન્યતા પ્રમાણેના લોકો, રાજા પણ એ જ માન્યતાની અંદરમાં રંગાઈ ગયેલા, અને બધા જ બેસી અને આ પુરોહિતની આજ્ઞાની રાહ જોઈ રહ્યા હતા કે બસ પુરોહિતજી આજ્ઞા કરે એટલે આ યજ્ઞ ક્રિયાકાંડ જે છે એની અંદરમાં આપણે આ પશુઓની બલિ આપીએ, હોમી દઈએ, અને એના કારણે એમને સ્વર્ગ મળશે ને આપણને પુણ્ય મળશે. અને એવામાં અચાનક આ એક તેજસ્વી પુરુષ, યુવાન, એ પોતાના ખભે ઘેટાનું બચ્ચું લઈ અને યજ્ઞ મંડપમાં ચાલ્યો આવે છે. બધા જ આશ્ચર્યથી જુએ છે કે આ બધાની વચ્ચેથી કોણ આવી રહ્યું છે. અને એની આભા જોઈ, એનું તેજ જોઈ અને ખુદ સૈનિક બિંબિસાર જે છે એ એકદમ જ આશ્ચર્યચકિત થઈ જાય છે. એ જાણે એની આભાથી અંજાઈ ગયા હોય એ રીતે એકદમ ઊભા થઈને એના સન્મુખ ચાલવા લાગે છે. રાજા સ્વયં. બધાને આશ્ચર્ય થાય છે કે આ રાજા કેમ આમના તરફ જઈ રહ્યા છે. અને ત્યાં તો એટલી વારમાં જ આ બિંબિસાર એ યુવાનને નમસ્કાર કરે છે, પગે લાગે છે, અને એમને કહે છે કે તમારું આ મુખનું તેજ જે છે એ જોઈને ખરેખર હું દ્રઢપણે એવું માનતો થઈ ગયો છું કે આપ કોઈ યોગીરાજ છો. પધારો, આપને મારા કોટિશઃ વંદન હો. હે મહાપુરુષ,
આપ આ ઘેટા સાથે અહીં પધાર્યા છો તો ચોક્કસપણે એનું કોઈ કારણ હશે જ. મને એ પ્રયોજન આપ સમજાવો. અને આપે જે અહીંયા પધારી અને મારે આ કાર્યક્રમને, મારા આ યજ્ઞને વધુ શોભાન્વિત બનાવવા માટેનો જે આપે આ પુરુષાર્થ કર્યો છે એ માટે હું આપનો ઘણો આભારી છું. અને ત્યારે પેલા તપસ્વી યોગીરાજ જેવા દેખાતા એ યુવાન, એના મોઢામાંથી શબ્દો નીકળે છે. રાજન, જરા મારા શબ્દોને એક ચિત્તે શ્રવણ કરજે, એનું મનન કરજે, અને પછી તારા આત્માને જે યોગ્ય લાગે ને એ રીતે તું વર્તજે. જો હું અને તમે, આપણે બધા જ આ જગતના ઘેટાઓ છીએ. આ સભા પણ છે ને એ પણ ઘેટાનું ટોળું છે. આપણે બધા જ ઘેટાઓ, અને છતાંય એક પણ ભરવાડ નથી. અને એના કારણે આ જે અજ્ઞાન છે આપણા બધાના મનની અંદરમાં, એના કારણે આપણે આમ તેમ રખડવું પડે છે. જે રીતે આ નિર્દોષ ઘેટાના ગળા ઉપર છરી મુકાય તો એ બે એવું કરીને પોતાનો બચાવ કરે છે, એવી જ રીતે આ અજ્ઞાન મનુષ્યરૂપી મોટા ઘેટાઓ પણ જ્યારે જ્યારે મરણ આવે છે ત્યારે ત્યારે એમાંથી રડી રડી અને છૂટવા માટે પ્રયત્ન કરે છે. તને એવું લાગતું હશે રાજન કે આ બધા પશુઓ તો અણસમજુ છે. કદાચ તને એવું સમજાવવામાં આવ્યું હશે, તમારા મગજની અંદરમાં કદાચ આવું ભરાવવામાં આવ્યું હશે કે આ બધા પશુઓ તો અજ્ઞાનીને અણસમજુ છે. પણ તારી આ માન્યતા ભૂલ ભરેલી છે. એક વસ્તુ મને કહે, કોઈ 30 વર્ષનો યુવાન વયનો પુરુષ હોય, એના બધા જ અવયવો અપંગ છે, એટલે કે એને મુખ છે પણ વાચા નથી, ખભા છે પણ હાથ નથી, પગ જાંગ છે પણ પગ નથી, પણ શરીર ઉપર એકદમ મજાનું તેજ છે. હવે આવો કાંતિવાન નવયુવાન, એ યુવાનના શરીર ઉપર આવી રીતે છરીથી અથવા કુહાડીથી ઘા કરવામાં આવે તો એ યુવાન સમજુ પણ છે, જ્ઞાની પણ છે, તેમ છતાં આવા નિર્દયતાથી એના ઉપર થતા આ હુમલાને શું એ અટકાવી શકે છે? એનો વિરોધ કરી શકશે? કે પછી એવો દુર્ભાગી આત્મા છે કે એને આ બધું અસહ્ય વેદના સાથે સહન કરવા સિવાય અને આક્રંદ કર્યા સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો જ નથી. એ આમને આમ આ વેદનાઓ સહન કરતાં કરતાં મૃત્યુને પામી જશે. તો પછી હે મગજપતિ, તું મને એવું કહે કે પેલો અપંગ પુરુષ, એના એ જે મૃત પામેલું કલેવર છે એનું તે, અને આ ઘેટાઓ, આ બેમાં તને શું ફરક દેખાય છે? આ ઘેટાઓને વિકલ અવયવો છે, એને વાચા નથી, એટલે એ વિરોધ કરી શકતા નથી. એની પાસે એવા શક્તિશાળી હાથ પગ નથી કે જેના કારણે એની પર જે હુમલો થાય છે એને ખાડી શકતા નથી. પણ એટલા માત્રથી શું એને વેદના નહીં થતી હોય? એ અપંગ છે ઇન્દ્રિયોથી, એટલા માત્રથી શું એને દુઃખની અસહ્ય વેદના નહીં થતી હોય? આવો પ્રશ્ન એ યુવાન એમને બહુ જ સાહજિક રીતે મૂકે છે. જીવોના અજ્ઞાનને સમજવામાં તમે ભયંકર ભૂલ કરી રહ્યા છો. એકેન્દ્રિયથી લઈ અને પંચેન્દ્રિય સુધીના તમામ જીવાત્માઓ એક જ સરખા છે. પંચેન્દ્રિય જીવાત્માઓમાં મનુષ્ય જન્મની પ્રાપ્તિ એ નિર્દોષ જીવોના રક્ષણાર્થે થાય છે, ઉગ્ર તપશ્ચર્યા કરવા માટે થાય છે, પોતાના દેહના દમન કરી અને મોક્ષ ગતિને પ્રાપ્ત કરવા માટે થાય છે. પણ આ રીતના કકળાટમય પશુ યજ્ઞથી કદાપી કોઈ કાળે કોઈ પાપ ધોઈ શકાતા જ નથી. જગતનું વિશ્વગણિત નિત્યક્રમ પ્રમાણે ચાલે છે, જેની અંદર દરેકે દરેક જીવે પોતાના નાના મોટા કરેલા અપરાધ અને ભૂલોનો દંડ ભોગવવો જ પડે છે. તો હે રાજવી, અસંખ્યાતા આત્મબળીના યોગ્ય કરીને તારો આ કઈ રીતે ઉદ્ધાર થઈ શકશે?
તેનો તું તારા જ્ઞાન વડે વિચાર તો કર. દયા એ ધર્મનું મૂળ છે અને સર્વ જીવાત્માઓ પર સરખો પ્રેમ અને સમાન ભાવ એ જ સાચો મનુષ્ય ધર્મ છે. તું તો તારા મનુષ્ય ધર્મથી પણ પતિત થઈ રહ્યો છે. આવો મારો આ ટૂંકો બોધ તારા ભલા અર્થે છે, મગધના ઉદ્ધાર અર્થે છે. સાચો હિંસામય ધર્મ એ તને સમજવા માટે છે. અને જો તને આ બધું સમજાતું હોય તો તત્ક્ષણ યજ્ઞ બંધ કર અને સેંકડો હજારો પશુઓને બંધન મુક્ત કરી અને અભયદાન આપ, એમને પ્રેમ આપ. ફક્ત સૈનિક નહીં, ત્યાં બેઠેલા સેંકડો લોકો એ આવી પ્રભાવશાળી વક્તૃત્વની અસર નીચે છવાઈ ગયા. આખી સભા જાદુભર્યા શબ્દોથી સ્તબ્ધ બની ગઈ છે. બધાનું મન કરુણાથી વ્યાપ્ત થઈ રહ્યું છે, પણ ઓલો યજ્ઞકાંડ કરાવતો જે પુરોહિત છે એની આંખો લાલ થઈ રહી છે. એ સ્ખલિત કરવા માટે એ ધારાને તરત જ કહે છે કે રાજન, તમે શું વિચાર કરો છો? ચાલો પશુઓને લાવો, પશુઓને લાવો. આવો જોર જોરથી પુકાર કરી રહ્યો છે. પણ આ બાજુ યોગીરાજના આ શબ્દો એ મગધપતિ નરેશને પ્રભુની આજ્ઞા થઈ હોય, ઈશ્વરીય આજ્ઞા થઈ હોય એના તુલ્ય સમજાવવા લાગ્યા. અને એમણે તત્ક્ષણે તમામ પશુઓને બંધન મુક્ત કરવા માટે હુકમ કર્યો. ખીલ્લાઓની સાથે બંધાયેલા એ નિર્દોષ પશુઓ એમને મુક્તિ મળી. અને આ બાજુ જે પુરોહિત હતો તે પેલા યોગી ઉપર એટલો બધો ગુસ્સે થયો કે એને ગાળોનો વરસાદ વરસાવ્યો. રાજાની આજ્ઞા હતી એટલે બીજું કંઈ થઈ શકે નહીં. એટલે યજ્ઞ પૂરો કરવા માટે છેવટે જે ફળ આદિ હતા એની પાસે, એ ફળનો હોમ કરી એનું યવન કરી અને ક્રિયાની સમાપ્તિ કરી. મહારાજાએ તરત જ કીધું, હે ત્યાગી કુમાર, આપને કોટિશઃ ધન્યવાદ છે. અમને આ જ પ્રમાણે આપના જ્ઞાનનો નિરંતર લાભ આપતા રહેશો. અને ત્યાંથી એ યુવાન એમને જવાબ આપે છે કે રાજન, મારે હજુ પરમપદની નિર્વાણ પ્રાપ્તિ અર્થેની સાધના કરવાની તો બાકી છે અને એની માટેના તપ, જપ અને પ્રવાસ ખેડવાનો છે. જ્ઞાનની પ્રાપ્તિ વગર શાંતિ નથી. જગતના દુઃખનો મોચનનો એક જ માર્ગ ઉગ્ર તપશ્ચર્યા અને મોક્ષ, અને એની માટે જ હું વનમાં જાઉં છું. આટલું કહી પેલા કુમાર રાજ્યસભામાંથી નીકળી વિંધ્યાચળની ટેકરીઓને ઓળંગી અને વૈશાલીના માર્ગે ગયા. આ એ કાળ હતો કે જે કાળમાં ધર્મના નિમિત્તે દેવી દેવતાઓને પ્રસન્ન કરવાના ઓઠા નીચે અયોગ્યતાથી લેવાતા સેંકડો અવાક પશુઓના બલિદાનથી આખું ભારત કમકમી ઉઠતું હતું. બુદ્ધિવંત બ્રાહ્મણો, જેઓ પોતાના શાસ્ત્ર અને વેદના પારંગત ગણાતા હતા, એ બધા પોતાના જ્ઞાનને સર્વોપરી સાબિત કરવા માટે આવા યજ્ઞકાંડોને સતત પ્રોત્સાહિત કરતી રાખતા હતા. અને એ જ સમયમાં જૈન ધર્મના તત્વજ્ઞાન અને સમર્થ કેવળ જ્ઞાની મુનિ મહારાજો પણ એ સમયમાં વિચરતા હતા. જૈન ધર્મના અહિંસાના પરમ ઉત્કૃષ્ટ સિદ્ધાંતોને ઠેર ઠેર આવી રીતે વાવવામાં આવ્યા હતા. અને એના કારણે કાશી, બનારસ એ સમસ્ત ભારતની અંદરમાં વેદાંતવાદી સનાતન ધર્મીઓની માતૃભૂમિ ગણાતી. અને તેમ છતાં એ જ ભૂમિની અંદરમાં ગૌરવશાળી મહારાજા અશ્વસેન જેવા પ્રાચીન ઇક્ષ્વાકુ વંશના કીર્તિવંત રાજા, એમના કુળની અંદરમાં અહિંસાવાદી એવા જૈન ધર્મના 23મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનો જન્મ થયો હતો. પ્રભુના નિર્વાણ, વર્ધમાન સ્વામીના નિર્વાણના 350 વર્ષ પૂર્વે. આ બાજુ વર્ધમાન સ્વામી ભગવાનનું કેવળ જ્ઞાન થયું હતું એ પછીની વાતમાં ગૌતમ આદિ 11 ગણધરો જે હતા કે જે લોકો પોતે પોતાના પૂર્વકાળમાં પશુ યજ્ઞના મહાન હિમાયતી હતા અને વેદાંતના પ્રચંડ પંડિત હતા, 4400 શિષ્યોના ગુરુસ્થાને દીપતા હતા, અને એ બધાને પરમાત્માએ, વર્ધમાન સ્વામી ભગવાને જે રીતે દીક્ષિત બનાવ્યા, પોતાના પટ્ટ શિષ્યો બનાવ્યા, એ પછીથી 14,000 સાધુઓમાં આ 11 ગણધર અને પંડિતો, 4400 બ્રાહ્મણ પંડિતો,
એમને સર્વોપરી જે રીતે એ થયા હતા, એના કારણે અહિંસા ધર્મ એ ખૂબ પ્રચારને પામવાનો હતો. આ બધા અહિંસાવાદી વાતાવરણ એની જેટલી પ્રસિદ્ધિ થઈ શકે એ પ્રસિદ્ધિ માટે એ સમયના આચાર્ય ભગવંતો ખૂબ પ્રયત્નો કરતા. રાષ્ટ્રધર્મ તરીકે જૈન ધર્મએ લગભગ પ્રાધાન્ય સ્થાપ્યું હતું અને જેના કારણે આ સનાતન ધર્મના મહાન પંડિતો જે હતા એ પંડિતોના મનની અંદરમાં ઘણો ક્ષોભ હતો. પણ એમાંના જ આ પંડિતો 4400 પંડિતો, એમનો બહુ મોટો ફાળો હતો ભારતની અંદરમાં જૈન ધર્મને રાષ્ટ્રધર્મ તરીકે બનાવવામાં. આપણને એવું લાગે કે આ કેટલા વર્ષો જૂની વાત છે, પણ આજે પણ જોઈએ તો આ બલિ આપવાની જે પરંપરા છે એ અજ્ઞાન આજે પણ આ ભારતની અંદરમાં વિદ્યમાન છે. સેંકડો લોકો, સેંકડો ગામો, મૈસૂર જેવું મોટું શહેર પણ આપણે જોઈએ તો સેંકડો હજારો પાડાઓની બલિ આજે પણ ત્યાં અપાય. કેટલા આપણા આચાર્ય ભગવંતો, આ બધા આચાર્ય ભગવંતોએ પણ એટલો પ્રખર પુરુષાર્થ કર્યો. પૂજ્ય જીત વિજયજી દાદા, પૂજ્ય દેવેન્દ્ર સુરી મહારાજ, પૂજ્ય આત્મારામજી મહારાજ, પૂજ્ય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા, કેટલા બધા આવા આત્માઓ, પૂજ્ય કલાપુણ સુરી મહારાજ, કે જેમની પ્રેરણાથી કેટલાક ગામડાઓની અંદરમાં જે આવી પશુ પરંપરા, પશુ હત્યાની જે પરંપરા ચાલતી હતી ત્યાં બ્રેક લાગી. પ્રચંડ પુરુષાર્થ કર્યો આ બધાએ, કારણ કે એમણે આખા જગતની સામે ઊંધા વેણે તરવાનું હતું અને આખા એ જે સનાતન ધર્મીઓ હતા એનો વિરોધ વહોરવાનો હતો અને છતાં પણ થયું. કેસરસુરી મહારાજ, કેટલા નામો આવે છે. બાપજી મહારાજ, રાજનગરની અંદરની આખી પરંપરા યજ્ઞની જે હતી એ બંધ કરાવવાનું, ભદ્રનું જે મંદિર છે અત્યારે ત્યાંનો આખો એ પ્રચંડ પુરુષાર્થ બાપજી મહારાજે પણ કર્યો. રામચંદ્ર સુરી મહારાજ સાહેબે કલકત્તા આદિ શહેરોની અંદરમાં કતલખાનાઓ અને એની સાથે સાથે આવી પાશવી જે પરંપરા હતી બલિની એની સામે પણ અવાજ ઉઠાવ્યો અને બુલંદ અવાજે કેટલીક જીત મેળવાવી. આવા અનેક પ્રસંગો, પણ તેમ છતાં આ પ્રસંગો હંમેશા વામણા જ પુરવાર થશે. અંધશ્રદ્ધાઓ અને આવી અંધશ્રદ્ધાઓને પ્રોત્સાહન આપતા ધર્મો, જેને કદાચ ધર્મ કહેવું એ પણ શરમજનક છે. આપણે એટલે જ ધર્મની અંદરમાં આ ભેદ કર્યા. સુદેવ સુગુરુ સુધર્મ આદરો અને કુદેવ કુગુરુ કુધર્મ પરિહરો. આ વાત એટલે જ બહુ જ મહત્વની કીધી. સુદેવને અને સુગુરુને અને સુધર્મને આદરવા જેટલા મહત્વના છે એટલું જ મહત્વનું છે કે કુદેવ કુગુરુને કુધર્મને પરિહરવા, ત્યાગવા જોઈએ. અહીંયા બિંબિસાર એને મળેલા આ કુધર્મને ત્યાગવા માટે સામર્થ્યવાન બન્યો એ તેજસ્વી યુવાનની પ્રેરણાથી. એ જે તેજસ્વી યુવાન છે એ હવે આગળ કઈ દિશામાં જાય છે, આપણે એ વાત પર આગળ વધીએ. આ પાર્શ્વનાથ ભગવાન કે જે બનારસમાં જન્મ્યા હતા, એ પાર્શ્વનાથ ભગવાનના જ પછીથી પધારેલા એક આચાર્ય ભગવંત એટલે કેશી, આચાર્ય કેશીજી, કેશી સ્વામી. એ કેશી સ્વામી સાથે આ યુવાનનો ભેટો થયો. મૂળમાં આ યુવાને શ્રેણિક મહારાજાના રાજ્ય દરબારમાંથી ભયંકર પશુયજ્ઞ બંધ કરાવી અને વૈશાલી તરફ પ્રયાણ કર્યું. એ પોતે ગૃહવાસનો ત્યાગ કરીને જ બેઠા હતા કેટલાક મહિના પહેલાં. એટલે ચારે દિશામાં એ આ રાજકુમારની જે અપૂર્વ ત્યાગ વૃત્તિ છે એ પ્રશંસાને પામી હતી. શ્રેણિક જેવો રાજવી એમના ઓછાયા હેઠળ આવ્યો હોય તો હવે લોકો માટે તો આ ત્યાગી પુરુષ કેટલા બધા સેવ્ય બને. પણ એ પોતે પોતાની સાધનામાં હતા ત્યારે એનો ભેટો પાર્શ્વનાથ ભગવાનની 5મી પાટે બિરાજતા કેશીકુમાર નામના પટ્ટધર આચાર્ય કે જે એ સમયે 500 શિષ્યના પરિવાર સાથે એ વૈશાલીના પ્રદેશમાં વિચરતા હતા એમની સાથે થયો. આ કેશીકુમાર આચાર્ય એટલે પોતાના ગૃહસ્થવાસમાં પોતે ઉજ્જૈની રાજા જયસેનના રાજ્યકુમાર હતા. એમની માતાનું નામ અનંતા સુંદરી. પ્રભુ પાર્શ્વનાથ ભગવાનના ચોથા પટ્ટધર શ્રી આર્ય સમુદ્રાચાર્ય એમની પાસેથી એમણે દીક્ષા લીધી હતી અને પોતે 5મા પટ્ટધર બન્યા હતા. આજીવન બ્રહ્મચારી, ચારે બાજુ જન સમૂહમાં ખૂબ પ્રસિદ્ધ એમનું નામ.
એ સમયે પાર્શ્વનાથ ભગવાનના સંતાનની આ સાધુ તરીકે વિચરતા કાલીપુત્ર, મૈથાલી, આનંદ રક્ષિત, કાશ્યપ આ નામે 4 સ્થવિર આચાર્યો 500 શિષ્યના સમુદાય સાથે વિચરતા હતા તેઓ. અને એમના પ્રતિબોધથી વૈશાલીના રાજા ચેટક એટલે કે જે શ્રેણિક મહારાજાના સસરા અને ચેલણા મહારાણીના પિતા હતા, એ ચેટક, ક્ષત્રિય કુળનગરના સિદ્ધાર્થ રાજા, રાજા શુદ્ધોધન જેવા ત્યાગી કુમાર અને આ એમના પિતા કપિલવસ્તુ નગરના રાજવી એ બધા જૈન ધર્મી બન્યા હતા. ત્રિશલા આદિ રાણીઓ, ક્ષત્રિયાણીઓને પણ આ જૈનાચાર્યો ધર્માનુરાગી બનાવતા હતા. શુદ્ધોધન રાજાની રાજધાની હિમાલય પર્વતની તળેટીની નજીકના પ્રવેશમાં હતી. એટલે શાક્ય જાતિના ક્ષત્રિય તરીકે તે લોકો પંકાતા હતા અને કાશ્યપ નામનું ગોત્ર એમનું હતું. હવે એ જે શુદ્ધોધન રાજા છે, જેનો આ યુવાન બાળક તપસ્વી હતો, એનો જન્મ ઈસવીસન પૂર્વે 620 વર્ષમાં થયો હતો. ઈસવીસન પૂર્વેના. એ અતિશય લાડકવાયો હતો. કોઈ દુઃખી વૃદ્ધ કે મૃતદેહનું દર્શન ન થાય, કોઈ કંગાળ ભિક્ષુક પણ એની દૃષ્ટિએ ન પડે, એવો ચાંપતો બંદોબસ્ત એના માતા પિતાએ રાખ્યો હતો. એટલે આ યુવાન એકદમ આવી રીતે એના માતા પિતાના એ જેને કહી શકાય કે ચોકી પહેરામાં હતા. અને તરત જ એકવાર આવો પ્રસંગ થયો કે જે પ્રસંગની અંદરમાં અગ્નિ સંસ્કાર અર્થે સ્મશાન તરફ લઈ જતા એક યુવાનના મૃતદેહને જોયો અને એમને વૈરાગ્ય થયો. યશોધરા નામની ક્ષત્રિય કન્યા સાથે એમનું લગ્ન થયા જોયું હતું અને રાહુલ નામનો એમનો એક પુત્ર પણ હતો. એમનું નામ સિદ્ધાર્થ, જેને આપણે આજે ગૌતમ બુદ્ધ તરીકે ઓળખીએ છીએ. આગળ એ કેશી સ્વામીને મળે છે અને પછી શું થાય છે એની બધી વાતો રેફરન્સ સાથે. કેટલાક લોકોના પ્રશ્ન છે, કારણ કે બહુ અવનવી વાતો છે, એટલે મેં ખાસ આ ગ્રંથનું નામ પણ, પુસ્તકનું નામ પણ મૂક્યું કે પ્રાચીન જૈન ઇતિહાસની પ્રામાણિકતા નામનો આ ગ્રંથ. આ ગ્રંથના આગળ હજી ઘણા બધા રેફરન્સીસ પણ આવવાના. બીજા અનેક આચાર્ય ભગવંતોએ પણ જે આ વાતને ઉદ્ધરી છે તે બધી વાતો આવતીકાલ પર આપણે રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ.